ઝાલોદ ડીવાયએસપી અને પોલીસની ટીમ વાહન ચેકિંગ દરમિયાન 6 જેટલા ઓવરલોડ રેતી ભરેલા ડમ્પર પકડ્યા. રેતી માફિયામાં ફફડાટ. ઝાલોદ પોલીસ સ્ટાફ દ્વારા 18/3/2025ના રોજ સાંજે હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી છે, જેમાં ઝાલોદ ડીવાયએસપી ડી.આર. પટેલ અને તેમની ટીમે લીંબડી તરફથી આવી રહેલા 6 જેટલા ડમ્પર ઓવરલોડિંગ રેતી ભરેલા ઝડપી પડ્યા હતા. ઝડપાયેલા ડમ્પરોની તપાસ દરમિયાન આ તમામ ડમ્પરોમાં જરૂરી દસ્તાવેજોનો અભાવ જોવા મળ્યો હતો. વધુમાં ટ્રકોમાં નિયત કરતાં વધુ રેતી ભરેલી હતી. પોલીસે તમામ ટ્રકોને ચાલક સાથે ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીએ રેતી માફિયામાં ફફડાટ ફેલાવ્યો છે. ઉલ્લેખનીય છે કે દેવગઢ બારિયાની પાનમ નદી અને છોટા ઉદેપુરની ઓરસંગ નદીમાંથી અવૈધ રેતી ખનન થઈ રહ્યું છે. રેતી માફિયાઓ રોયલ્ટીની ચોરી કરીને રાત્રિ દરમિયાન ઓવરલોડ રેતી વહન કરે છે. ઝડપાયેલી ટ્રકો નંબર GZ20X3911, GZ2X6251, GZ0TDV0911, RJ03GB6633, RJ03GA7669 અને RJ03GA7080. આ ટ્રકોમાંથી 3 ગુજરાત અને 3 રાજસ્થાન રજિસ્ટ્રેશન ધરાવે છે. રિપોર્ટર પંકજ પંડિત, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ઝાલોદ.